સ્થળ જે અને કે વચ્ચેનું અંતર 630 કિમી છે. એક એક્સપ્રેસ ટ્રેન જે સ્થળેથી બપોરે 3 વાગે નીકળે છે અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. ટ્રેન રસ્તામાં 80 મિનિટ ઊભી રહે છે તો સ્થળે કે કયા સમયે પહોંચશે? તો આપણે જોઈએ તો આ કોઈ સ્ટેશન જે છે અહીંયાથી જવાનું છે ટ્રેનને કે સ્ટેશન ઉપર. હવે આ અંતર કેટલું આપી દીધું છે કે 630 કિલોમીટર અને ઝડપ આપી છે 90 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણે સમયની વાત કરીએ તો સમય બરાબર સૂત્ર થઈ જશે અંતરના છેદમાં ઝડપ. તો અંતર કેટલું તો કે 630 છેદમાં ઝડપ છે 90 0 0 ગયા 9 7 63. તો સમય આપણને મળી ગયો 7 કલાક. આ તો ટ્રેન 90 કિલોમીટરે આટલું અંતર કાપતા 7 કલાક. હવે ટ્રેન રસ્તામાં કેટલી મિનિટ ઊભી છે તો કે 80 મિનિટ ઊભી છે. તો 80 મિનિટને આપણે કલાકમાં ફેરવી તો 80 મિનિટને આપણે એવું કહી શકીએ કે 1 કલાક પૂરી એટલે 60 મિનિટ અને ઉપર 20 મિનિટ. હવે બપોરે કેટલા વાગે નીકળી હતી તો કે 3 વાગે નીકળી હતી. 3 વાગે નીકળી હતી એમાં 7 કલાક સમય લીધો અને ઊભી રહે 1 કલાક ને 20 મિનિટ. તો જોવી તો કુલ કેટલા થશે 20 મિનિટ 7 ને 3 10 ને 1 11. તો 11 કલાક ને 20 મિનિટે ટ્રેન કે સ્થળ ઉપર પહોંચી જશે જે ઓપ્શન બી માં આપેલો છે.